ગાંધીનગરમાં વિધાનસભા બહાર ખેડૂતોનો હલ્લાબોલ। હલ્લાબોલ, વિરોધ પ્રદર્શન, ચકમક અને પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો ગાંધીનગરના છે। ડાંગરમાં કૌભાંડના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી। હાથમાં બેનર, વિવિધ પોસ્ટર સાથે વિરમગામના ખેડૂતો ગાંધીનગર વિધાનસભા બહાર પહોંચ્યા। અહીં પહોંચી હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું। ખેડૂતોના હલ્લાબોલના કારણે ગાંધીનગરનું વાતાવરણ ગરમાયું। ડાંગરમાં કૌભાંડ થયું હોવાના આરોપ અને તપાસની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર માથે લીધું, જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી। પોલીસ પહોંચી ખેડૂતોની અટકાયત કરી। પોલીસ વાનમાં બેસાડી ખેડૂતોને પોલીસ સ્ટેશન લઈ જવાયા। બજેટ સત્રની હંગામેદાર શરૂઆત, કોંગ્રેસે કર્યો વિરોધ। ગાંધીનગરમાં બજેટ સત્રની હંગામેદાર શરૂઆત થઈ છે અને ગુજરાતના વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે। 28 માર્ચ સુધી વિધાનસભા સત્ર ચાલશે। બજેટ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસ ધારાસભ્ય દળની મળી છે બેઠક, જે બાદ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના પગથિયા બહાર આવી સરકાર સામે દેખાવો કર્યા હતા। રાજકોટ સીસીટીવી કાંડ, અમેરિકાથી ડિપોર્ટ કરવાનો મામલો, ભરતી કૌભાંડ મુદ્દે દેખાવો કરવામાં આવ્યા। હાથમાં હથકડી બાંધી અને ગળામાં વિવિધ સૂત્રોચ્ચાર સાથેના બેનરો પહેરીને હલ્લાબોલ કર્યો। તો વિધાનસભાની અંદર પણ કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો। નોંધનીય છે કે સત્રની શરૂઆત પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી કરવામાં આવી। નાણામંત્રી કનુ દેસાઈએ વટહુકમ રજૂ કર્યું। રાજ્યપાલે આપેલી મંજૂરીના વિધેયકો મેજ પર મૂકવામાં આવ્યું। આરોગ્ય મંત્રી ચિકિત્સાને લગતા વિધેયક રજૂ કરશે। રાજ્યપાલના પ્રવચનથી બજેટ સત્રનો પ્રારંભ થયો। બજેટની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો રહેશે। વિધાનસભા સત્ર દરમિયાન કુલ 27 બેઠકો યોજાશે। આ બજેટ સત્ર દરમિયાન 4 વિધેયક દાખલ કરવામાં આવશે। 20મી ફેબ્રુઆરીથી નાણામંત્રી ગુજરાતનું બજેટ રજૂ કરશે। બાદ ભાજપ કમાન સંભાળશે, બીએસપીએ ભાજપને આપ્યું સમર્થન। માંગરોળ નગરપાલિકામાં 25 વર્ષ બાદ ભાજપ કમાન સંભાળશે। માંગરોળની જનતાએ કોઈને સ્પષ્ટ બહુમતી આપી ન હતી। કુલ 36 બેઠકમાંથી ભાજપ 15 અને કોંગ્રેસ 15 બેઠક પર જીતતા ટાઈ પડી છે, જ્યારે એક અપક્ષ અને એક બેઠક આમ આદમી પાર્ટી જીત્યું છે। 1 નંબરનો આખો વોર્ડ બીએસપી જીતી ગયું, એટલે કે સરકાર બનાવવામાં બીએસપી કિંગ મેકરની ભૂમિકામાં રહ્યું છે। ધારણા મુજબ માયાવતીની પાર્ટીના 4 જીતેલા નેતાઓએ ભાજપને સમર્થન આપ્યું। બીએસપીમાંથી ચૂંટાયેલા અબ્દુલ્લા મિયા સૈયદ, મોહમ્મદ મુસા હાજીબા, શબાના રાઠોડ, શકીના સરવર્દીએ આપ્યું છે ભાજપને સમર્થન। એટલે કે હવે 25 વર્ષ બાદ માંગરોળ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ કમાન સંભાળશે। માંગરોળ નગરપાલિકામાં બહુમતી માટે 19 સભ્યો હોય તો બોડી બની શકે, એટલે ભાજપ હવે સત્તા સંભાળશે।